રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટ વેવની વર્તાશે અસર। વલસાડ, કચ્છ, ભાવનગર ઉપરાંત દીવ અને પોરબંદરમાં પણ હીટ વેવની આગાહી હવામાન વિભાગે કરી। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધ્યું। તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધુ 41.3 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું। મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ભીષણ ગરમીનો પ્રકોપ। આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રહેશે હીટવેવ। મતદાનના દિવસે 42 ડિગ્રી રહેશે તાપમાન। એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પ્રથમ સપ્તાહથી જ વર્તાશે। મે મહિનાના ત્રીજા સપ્તાહથી ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા। મે મહિનાનું સરેરાશ તાપમાન સામાન્ય રીતે 41.6 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે। રાજકોટમાં ગોંડલ હાઈવે પર સિટી બસમાં એકાએક આગ ભભૂકી। બસમાં અચાનક લાગેલી આગના કારણે રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો, જો કે મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કઢાયા। સુરત ગ્રામ્ય પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો। 13 વર્ષથી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ગેલા ઉમર ડફેરને ઝડપવામાં સફળતા મળી। રાજકોટના મારડ ગામેથી 10,000ના ઇનામની આરોપીને ઝડપી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી। અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરી। ગંભીર ઇજાગ્રસ્ત કન્નડ માછીમારને કોસ્ટગાર્ડની ટીમે બચાવ્યો। માછીમારી કરતી વખતે 34 વર્ષીય યુવક લપસીને દરિયામાં પડ્યો હતો। ઇજાગ્રસ્ત માછીમારને માથામાં ગંભીર ઇજા પહોંચી। કોસ્ટગાર્ડે સમય સૂચકતા વાપરી યુવકને તાત્કાલિક સારવાર પૂરી પાડી। વાઘોડિયાના રામેશ્વરપુરામાં જમાઈ અને સસરા વચ્ચેના ઝઘડામાં સસરાનું મોત। જમાઈએ સસરાને લાકડાથી માર મારતા સસરાનું મોત। પતિ અને પત્ની વચ્ચે ઝઘડામાં સસરાએ ઠપકો આપતા જમાઈએ ઉશ્કેરાઈને સસરા પર કર્યો હતો હુમલો। પોલીસે હત્યારા જમાઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। પોલીસ કમિશનરના જાહેરનામાને હાઈકોર્ટમાં પડકારવા મુદ્દે સુનાવણી। ક્ષત્રિય અરજદારે કમિશનરનો હુકમ ગેરકાયદે હોવાની કર્યો આક્ષેપ, જ્યારે કમિશનર તરફથી વકીલે કહ્યું કે રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવી અમારી જવાબદારી। સભા, સરઘસ અને રેલીની મંજૂરી પર રોક લગાવી નથી, માત્ર સંવેદનશીલ વિરોધ ઉપર રોક લગાવી છે। સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસકર્મી અને તેની પત્નીની હત્યા બાદ લૂંટની ઘટનામાં 4 આરોપી પકડાયા। 4માંથી એક આરોપી છે કિશોર। ઘરકંકાસમાં પુત્રવધુએ જ સોપારી આપી સાસુ સસરાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ। પોલીસે લૂંટનો માલ પણ કબજે કર્યો। અરવલ્લીના મેઘરજના ઢેમડા પાસે કારમાં લાગ્યા। કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ। સદનસીબે કારમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ। જામનગરમાં વડાપ્રધાન મોદી જામ સાહેબને મળ્યા। સભા સ્થળે પહોંચતા પહેલા જામ સાહેબ સાથે કરી મુલાકાત। જામ સાહેબે તેમને પાઘડી પહેરાવી આશીર્વાદ આપ્યા। ક્ષત્રિય આંદોલન વચ્ચે પીએમ મોદીની જામ સાહેબ સાથેની સૂચક મુલાકાત। જામનગરમાં ક્ષત્રિયો વિશે ખુલીને બોલ્યા પીએમ મોદી। કહ્યું, રાજા રજવાડાઓ સોંપી દેનારાને ભૂલી ન શકાય। મહારાજા દિગ્વિજયસિંહની ઉદારતા પણ કરી યાદ। કહ્યું, દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના નાગરિકોને જામનગરમાં શરણ આપી હતી। આજે પણ પોલેન્ડની પાર્લામેન્ટમાં જામનગર અને દિગ્વિજયસિંહજીનું સ્મરણ થાય છે। આણંદના વિદ્યાનગરમાં પીએમ મોદીનું સંબોધન। 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે તમારા આશીર્વાદ જોઈએ। આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિમાંથી ગુજરાતના દીકરાને આશીર્વાદ મળે ત્યારે 4 ચાંદ લાગી જાય। પીએમ મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું, જે દેશ આતંકી એક્સપોર્ટ કરતો હોય તે આજે લોટ માટે ભટકે છે। અમે આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે। કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ધર્મના આધારે કોઈ પણ અનામત નહીં મળે એ મોદીની ગેરંટી। કોંગ્રેસ SC, ST અને OBCનો અધિકાર નહીં છીનવે તેની મોદીની ગેરંટી। દેશની ઇકોનોમી વિશે મોદીએ વાત કરતા કહ્યું, વર્ષ 2014 પહેલા કોંગ્રેસના મોટા અર્થશાસ્ત્રી દેશના વડાપ્રધાન હતા, ત્યારે દેશની ઇકોનોમી 11 નંબર પર હતી, પરંતુ આ ચાવાળાએ દેશની ઇકોનોમીને 11 પરથી 5 નંબર પર પહોંચાડી દીધી। ઝાલાવાડમાં પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર। કહ્યું, 10 વર્ષ પહેલા આખી દુનિયા ભારતને કમજોર અને કંગાળ દેશ સમજતી હતી। આજે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે।
પીએમ મોદીએ રામ મંદિર વિશે વાત કરતા કહ્યું, દેશ આઝાદ થયો ત્યારે બીજા દિવસે જ રામ મંદિરનું કામ થવું જોઈતું હતું, પણ કોંગ્રેસે વોટ બેંક માટે કામ લટકાવીને રાખ્યું હતું. પણ અયોધ્યામાં 500 વર્ષ પછી આજે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે. કોંગ્રેસ શિવ અને રામને લડાવવાનો પ્રયાસ કરે છે તેનો સ્વીકાર કરી શકાય. નામ લીધા વિના રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર. કહ્યું, એક શહઝાદાએ કહ્યું હતું કે આ દેશમાં હું શક્તિનો વિનાશ કરવા માંગુ છું, ત્યારે આ શક્તિ સ્વરૂપ મારી માતાઓ બહેનો બેઠી છે, તેઓ શક્તિની ઉપાસના કરી રહી છે. જૂનાગઢમાં પીએમ મોદીએ કોંગ્રેસના એજન્ડા પર ઉઠાવ્યા સવાલ. જનસભામાં કહ્યું, કોંગ્રેસને દેશના વિભાજનમાં જ રસ છે. સરદાર પટેલે ચિંતા ન કરી હોત તો જૂનાગઢ પણ પાકિસ્તાનમાં હોત. પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસનું શાસન હતું, છતાં તેણે કામ ન કર્યા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીનો વળતો જવાબ આપ્યો. કહ્યું કે 60 વર્ષના શાસનમાં અમે બંધારણમાં કોઈ ફેરફાર નથી કર્યો. બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે. ભાજપ સરકારે બંધારણ બદલવું છે એટલે કોંગ્રેસ પાસે ગેરંટી માંગે છે. વડાપ્રધાન મોદીના સમર્થનમાં આવ્યા ગુજરાતના રાજવીઓ. 45થી વધુ રાજવીઓએ વડાપ્રધાનને એક સૂરમાં આપ્યું સમર્થન. ભાવનગર, કચ્છ, ગોંડલ, દાંતા સહિત તમામ રાજવીઓનું ભાજપને ખુલ્લું સમર્થન. રાજવીઓની ક્ષત્રિય આંદોલનકારીઓને અપીલ, બધું ભૂલીને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરો. માધાન્તા સિંહે કહ્યું, નાના વિવાદોને બાજુમાં મૂકી રાષ્ટ્રહિતનું વિચારવું જોઈએ. ભાજપનું મન ખુલ્લું છે, હજુ પણ વાત થઈ રહી છે. નરેન્દ્ર મોદીએ સનાતન ધર્મની કરી છે રખેવાળી. અયોધ્યા, પાવાગઢ અને સોમનાથ મંદિરનો કર્યો જીર્ણોદ્ધાર. કમળનું ફૂલ ભારતીય ધરોહરનું પ્રતીક. ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ અંગે માધાન્તા સિંહનું નિવેદન. ક્ષત્રિય સમાજનું હિત અને તેનો વિકાસ મારું લક્ષ્ય રહ્યું છે. સંકલન સમિતિ સમક્ષ પણ મેં આ વાત મૂકી છે. મને આશા છે કે આ પ્રશ્નનું જલ્દી સમાધાન થશે. રાજવીઓના ભાજપને સમર્થન મુદ્દે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહે નિવેદન આપ્યું. કહ્યું કે હું અને મારો પરિવાર રાજપૂત સમાજ સાથે જ છીએ. અમુક લોકોએ ગેરસમજ ઊભી કરી તે ખોટી વાત છે. વધુમાં સમાજ જેમ કહેશે તેમ આગળ વધવાનું પણ વિજયરાજસિંહે જણાવ્યું. ખોડલધામમાં અસ્મિતા ધર્મરથની પૂર્ણાહુતિ કરાઈ. ક્ષત્રિય સમાજના આગેવાનોએ ખોડલધામમાં દર્શન કરી ટ્રસ્ટીઓનો આભાર માન્યો. પટેલ ક્ષત્રિય એકતા પર સંકલન સમિતિએ ભાર મૂકતા પીટી જાડેજાએ કહ્યું કે પાટીદારોનો પ અને ક્ષત્રિયોનો ક્ષ મળે તો પક્ષ શબ્દ બને. રાજકોટમાં મતદાનના 5 દિવસ પહેલા પરસોત્તમ રૂપાલાની મહત્વપૂર્ણ બેઠક મળી. રૂપાલાએ પાટીદાર અગ્રણીઓ સાથે કરી બેઠક. જાણીતા ઉદ્યોગપતિ ચંદુ વિરાણીના ઘરે બેઠક મળી. લેવા પટેલ સમાજના અગ્રણીઓ સાથે લોકસભા ચૂંટણીને લઈ કરી ચર્ચા. વેપારીઓ સહિત અનેક ઉદ્યોગપતિઓ બેઠકમાં હાજર. રાજકોટના ઉપલેટામાં ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ ભવ્ય રોડ શો યોજ્યો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ઉપલેટામાં મનસુખ માંડવિયાનું લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું. સ્થાનિકોએ મનસુખ માંડવિયા ભવ્ય લીડથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. જામનગરમાં પીએમ મોદીના આગમન પહેલા ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયાસ. ધ્રોલના વાગુદળ ગામે પૂનમ માડમે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી. 10 જેટલા ગામના સરપંચ અને આગેવાનો રહ્યા હાજર. રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી મોરબીના ચૂંટણી પ્રવાસે ટંકારા પડધરી વિસ્તારમાં આવતા ગામોમાં પરેશ ધાનાણીએ કર્યો પ્રચાર પ્રસાર શરૂ. શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે ધ્વજા ચડાવી પ્રચાર શરૂ કર્યો. તાપીમાં સહકારથી સમૃદ્ધિના ભાગરૂપે સહકાર સંમેલન યોજાયું. વ્યારા શુગર મિલ ખાતે સહકારી અગ્રણીઓ અને સુમુલ ડેરીના પ્રમુખ સહિત ભાજપ નેતાઓ રહ્યા હાજર. વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બારડોલી બેઠક માટે ભાજપે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. તાપીના વ્યારા તાલુકાના મીરપુર ગામે કાર્યકર સભા યોજાઈ, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગણપત વસાવા સહિતના બીજેપી આગેવાનો ઉપસ્થિત રહ્યા. ભાજપ નેતાઓએ કોંગ્રેસ પક્ષ પર અનેક શાબ્દિક પ્રહાર કર્યા. રાજકોટમાં કોંગ્રેસ વિરુદ્ધ ભાજપે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી. સોશિયલ મીડિયાના માધ્યમથી લેવા અને કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો આરોપ. જાગો લેવા પટેલ જાગોના શીર્ષક સાથે પત્રિકાઓ વાયરલ. બંને સમાજને આમને સામને કરવા માટે પત્રિકા વાયરલ કર્યાનો આરોપ લગાવી તાત્કાલિક પગલાં ભરવાની રજૂઆત.
રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતનું અમદાવાદમાં આગમન. કોંગ્રેસ ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજ્યા બાદ અમરાઈવાડીમાં જાહેર સભા સંબોધશે. હાથ બદલશે હાલાતના નારા સાથે કોંગ્રેસ ઉમેદવારો માટે ગેહલોત કરશે ચૂંટણી પ્રચાર. કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે ભાજપને પડકાર ફેંક્યો. ઘોષણાપત્ર પર આમને સામને ચર્ચા કરવા ભાજપને કહ્યું. સાથે જણાવ્યું કે પ્રથમ 2 તબક્કામાં ભાજપની સ્થિતિ નબળી. ભાજપને 2 તબક્કાના પરિણામનો અંદાજો આવી ગયો હોવાનું અશોક ગેહલોતે જણાવ્યું. મોરબીમાં કાંતિ અમૃતિયાના વાયરલ વિડીયો અંગે લલિત કગથરાની પ્રતિક્રિયા. કહ્યું, પ્રાથમિક તો ઠીક, પ્રાથમિકથી પણ નીચી કક્ષાની સુવિધાવાળી વિસ્તારમાં મળતી નથી. વર્ષોથી સતવારા સમાજ ભાજપને મત આપે છે અને ભાજપ માત્ર વચનો આપે છે. રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અનિત સિંઘે ઘોષણાપત્રનું કર્યું મહિમા મંડન. કહ્યું કે નોર્થ અને સાઉથમાં જે પરિવર્તન જોવા મળે છે તે ગુજરાતમાં પણ જોવા મળશે. સાથે જણાવ્યું કે લોકોના મુદ્દાઓને ધ્યાને રાખીને જ કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસની તારીખમાં થયો ફેરફાર. બનાસકાંઠાના લાખણી ખાતે 3 મેના બદલે 4 મેના રોજ યોજાશે જાહેર સભા. રાયબરેલીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયાના કારણે જાહેર સભાની તારીખમાં કરાયો ફેરફાર. બનાસકાંઠામાં દાંતાના આદિવાસી વિસ્તારમાં બીએપી પાર્ટીના સમર્થનમાં ચૂંટણી સભા યોજાઈ. હડાદ ખાતે સભામાં 4000 જેટલા લોકો ઉમટ્યા. બનાસકાંઠામાં 1.5 લાખ જેટલા આદિવાસી મતદારો છે, ત્યારે બનાસકાંઠામાં બીએપી પાર્ટી સક્રિય થતા કોંગ્રેસ ભાજપ બંનેની વધી ચિંતા. મોરબીમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને અધિક કલેક્ટરે કર્યું મતદાન. મોરબી જિલ્લામાં કુલ 7854 કર્મચારીઓએ બેલેટ પેપરથી મત આપ્યા. ચૂંટણીમાં ફરજ બજાવનારા તમામ સરકારી કર્મચારીઓએ કર્યું મતદાન. અમદાવાદમાં લોકસભા ચૂંટણીના મતદાનને લઈને ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો. મતદાનના દિવસે પોલીસ મતદાન બૂથ પરથી વાહનો ટો નહીં કરે. ઉપરાંત મતદાન બૂથ બહાર વાહનો પાર્ક કરવામાં ટ્રાફિક પોલીસ મદદ કરશે. ટ્રાફિક પોલીસની ટીમો મતદાન બૂથ પર તૈનાત રહેશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને રેપિડોએ વધુ વોટિંગ માટે નવતર પ્રયાસ કર્યો. અમદાવાદ, રાજકોટ, સુરત, આણંદ, વડોદરા સહિતના 5 શહેરો માટે રેપિડોની રિક્વેસ્ટ સ્વીકારી. ચૂંટણીના દિવસે રેપિડો મફતમાં લોકોને બૂથ પરથી ઘરે લઈ જશે. વોટિંગ વધે તે ઉદ્દેશ્યથી નવતર પ્રયાસ કરાયો. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી એસપી કચેરીના પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. કર્મચારીઓ 3 મે સુધી મતદાન કરી શકશે. ગઈકાલે 1290 કર્મચારીઓએ કર્યું હતું મતદાન.